નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. તો મિત્રો કેમ છો બધા મજામાં? તો મિત્રો છેલ્લે આપણે એમ કહી શકીએ કે જેમ આપણે કીધું હતું એમ કે પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ થઈ ગયા છે. 5 તારીખે પરીક્ષા છે. હવે એમાં કોઈ સુધારા થશે નહીં. તો હવે આપણી પાસે ઓલમોસ્ટ જોવા જાવ તો મોસ્ટલી એક વીક જેટલો સમય છે. તો સર આ વીકમાં શું કરવું જોઈએ? તો મિત્રો આ વીકમાં તમારા માટે મેં કીધું ને કે હજી લગી એક વીક છે. મોક ટેસ્ટ મિત્રો અવશ્ય પરચેસ કરો, મોક ટેસ્ટ આપજો, કારણ કે એનાથી જ તમને આઈડિયા આવશે કે પરીક્ષામાં પેપર કેવું રહેશે, મારે ટાઈમિંગ ઘટશે કે વધશે કે શું રહેશે, નેગેટિવ માર્કિંગ કેટલું થશે. તો હજી લગી મિત્રો મોક ટેસ્ટ ન પરચેસ કરેલી હોય તો મોક ટેસ્ટ પરચેસ કરી લેજો. 20 જેટલી મોક ટેસ્ટ છે અને એ સિવાય એક પ્લાનિંગ સાથે મોક ટેસ્ટ બનાવેલી છે. એ સિવાય કમ્પ્યુટર છે, બરાબર, WCS, ED અને ટોપિક ટેસ્ટ એ બધું તમને આમાં આપેલું છે. આટલું તમે કરશો ને એટલે તો હું એટલું શ્યોર છું કે તમારે 40% તો કવર થઈ જાય. મોસ્ટલી કદાચ આનાથી વધારે કવર થાય. એટલે એકવાર એ મિત્રો ખાસ જોઈ લેજો. અને જો તમારે અઠવાડિયામાં સારામાં સારું રિવિઝન કરવું હોય, 7,500 પ્રશ્નો કરી લેતા હોય, અને મિત્રો તમે વિચારો કે જો હું 7,500 પ્રશ્નો કરતો હોય તો તમે વિચારો કે આપણે એમાંથી રિઝલ્ટ સારામાં સારું મળી જ શકે, એમાં કોઈ શક્યતા નથી. તો એ પણ તમે કરી શકો છો. અને સાથે ફ્રી ઈ બુક, ટેકનિકલની થિયરીની ફ્રી ઈ બુક તમને આમાં મળવા પાત્ર રહેશે. બરાબર. હવે મિત્રો આપણે ચાલુ કરીએ આપણો લેક્ચર. આજનો પહેલો પ્રશ્ન મિત્રો બહુ આપણે એમ કે ખૂબ લો રેટમાં તમારા માટે બધું લોન્ચ કરેલું છે. ખૂબ લો, 149 એટલે કાંઈ ના કહેવાય. શરૂ કરીએ. પહેલો પ્રશ્ન કે ભાઈ કેલ્શિયમ કાર્બાઇડ એટલે મિત્રો ખબર પડી CaCO3 અણુસૂત્ર પણ કદાચ પૂછાય. તે ભેજ શોષી લીધા પછી ધીમે ધીમે તે કેમાં ફેલાય છે? એકવાર જો એ ભેજ શોષી લે તો પછી કેમાં ફેલાય છે? એટલે શું બને છે? કે વરાળ બને છે, ચૂનો બને છે, લાકડા કે કાર્બન? તો શું આવશે મિત્રો? ભેજ શોષી લીધા પછી કેલ્શિયમ કાર્બાઇડ એ ચૂના તરીકે રૂપાંતરિત પામે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એન્જિન ઓઇલની વિશેષતા શું હોવી જોઈએ? મિત્રો બધા એન્જિન ઓઇલ આવે છે, બરાબર, કુલિંગ માટે, લુબ્રિકેશન માટે. એની વિશેષતા શું હોવી જોઈએ? એટલું હોવું જ જોઈએ એમ. ઓછી સ્નિગ્ધતા, ઊંચી વિસ્કોસિટી ઇન્ડેક્સ, ઊંચો ફ્લેશ પોઈન્ટ કે વધુ એસિડિક? મિત્રો આ બે છે ને જવાબ ખૂબ નજીકના છે. આમાંથી આપણે કયો નક્કી કરવાનો એ બહુ અગત્યનું છે. તો ઊંચી વિસ્કોસિટી ઇન્ડેક્સ, ઊંચો ફ્લેશ પોઈન્ટ પણ હોવો જોઈએ, પણ સૌથી અગત્યનું શું છે? એની વિસ્કોસિટી ઇન્ડેક્સ ખૂબ વધારે હોવી જોઈએ. મિત્રો આવા નજીકના પ્રશ્નો ખાસ કરજો, જેટલી તમને કન્ફ્યુઝન ન ક્રિએટ થાય. પછી ક્યાં મટીરિયલથી સિલિન્ડર લાઇનર બનેલા હોય છે? મિત્રો આપણે ઈ બુકમાં લાઇનરના 6 જેવા પેજ છે, એમાં બધા લાઇનર, વેટ લાઇનર, ડ્રાય લાઇનર, બરાબર, એ ટાઈપ સાથે બધા સમજાયેલા લાઇનરનો ઉપયોગ શું છે. આમાં શું છે કે સિલિન્ડરના લાઇનર છે શેના બનેલા, મટીરિયલ કેવું હોય છે? એલ્યુમિનિયમ, કોપર, પ્લાસ્ટિક કે એલ્યુમિનિયમ જગ્યાએ એલ લખેલું પણ હોઈ શકે, કોપરની જગ્યાએ Cu પણ હોય છે, પ્લાસ્ટિક તો એવું કંઈ નથી, ને Fe અથવા આયન આમ લખેલું પણ હોઈ શકે. તો સિલિન્ડર લાઇનર મિત્રો શેનાથી બનેલા હોય છે? તો સિલિન્ડર લાઇનર મિત્રો હંમેશા કાસ્ટ આયનમાંથી બનેલા હોય છે. કેમાંથી બનેલા હોય છે? કાસ્ટ આયનમાંથી. નેક્સ્ટ પ્રશ્ન મિત્રો કે એન્જિનમાં એર ફ્યુઅલ રેશિયો શું દર્શાવે છે? એન્જિનમાં એર ફ્યુઅલ રેશિયો થાય ને સિલિન્ડરમાં દહન કરતા પહેલા, કઈ સાયકલમાં થાય? તો કે ભાઈ પેટ્રોલ સાયકલ. તો એ શું દર્શાવે છે? કે વોલ્યુમ પ્રમાણે એર ફ્યુઅલનું પ્રમાણ, ફ્યુઅલનું તાપમાન, એરનું દબાણ કે વજન પ્રમાણે એર ફ્યુઅલનું પ્રમાણ? તો એર ફ્યુઅલ રેશિયો મિત્રો શું દર્શાવે છે? તો એર ફ્યુઅલ રેશિયો છે વજન પ્રમાણે એર ફ્યુઅલનું પ્રમાણ. શું દર્શાવે છે? વજન પ્રમાણે. ઉતાવળ આપણે વોલ્યુમ પ્રમાણે ન લખી નાખીએ. ખાસ જોવું કે એર ફ્યુઅલ રેશિયો વજન પ્રમાણે એર ફ્યુઅલનું પ્રમાણ દર્શાવે છે. મિત્રો આ ઇફિશિયન્સી, તમારી ઇફિશિયન્સી આપણે એમ કહીએ ને ઇફિશિયન્સી છે, એના ઉપર એવરેજ, એ બધા માટે આ ખૂબ અગત્યનો પોઈન્ટ છે. કારણ કે જાણો તમારી ગાડીમાં પેટ્રોલ એન્જિન વાળી ગાડી હોય, ટુ વ્હીલર હોય, તો આપણે કંઈ પણ એવરેજ કપાતી હોય તો આપણે કાર્બોરેટરમાં સેટિંગ કરીએ તો એમાં એર ફ્યુઅલ રેશિયો સેટિંગ થતો હોય છે. પછી સિરીઝ સર્કિટમાં વોલ્ટેજ ડ્રોપ કેટલું હોય છે? મિત્રો ગયા વખતે જો આપણે પેરેલલ સર્કિટ લીધી હતી, આ વખતે સિરીઝ સર્કિટ લેવાની છે
તો મિત્રો તમને ખબર છે સિરીઝ સર્કિટમાં કરંટ કેવો હોય? સરખો. યાદ હોવું જોઈએ. બરાબર, કરંટ કેવો હોય? સરખો. બરાબર, વોલ્ટેજ કેવો હોય? અસમાન, જે ટોટલ જેટલું હોય. બરાબર, અહીંયા જેટલું ટોટલ વોલ્ટેજ હોય, અહીંયા સમજો કે 10 હોય, તો આ બધાયનું થઈને કેટલું થાય? 10. કરંટ કેવો રહે? સમાન. તો સિરીઝ સર્કિટમાં વોલ્ટેજ અસમાન હોય, કરંટ સમાન હોય. પેરેલલ સર્કિટમાં શું હોય મિત્રો? વોલ્ટેજ સમાન હોય પણ કરંટ કેવો હોય? અલગ અલગ. ઘરનું વાયરિંગ મિત્રો કેમાં હોય? હંમેશા પેરેલલ સર્કિટમાં હોય. સમાંતર સર્કિટમાં. સિરીઝ સર્કિટ ક્યાં વપરાય? એ મોટરના રિવાઇન્ડિંગમાં વપરાય. પછી સિરીઝ લાઇટો હોય એમાં વપરાય છે. નેક્સ્ટ, ફ્રિક્શનલ હોર્સ પાવર એટલે શું? FHP. મિત્રો અગાઉના લેક્ચરમાં આપણે શું જોયું હતું? IHP જોયું હતું, ઇન્ડિકેટિંગ હોર્સ પાવર. એના પછી શું જોયું હતું? BHP એટલે બ્રેક હોર્સ પાવર. આ એન્જિનમાં ઉત્પન્ન થતો પાવર એટલે IHP. ફ્લાયવ્હીલમાં મળતો પાવર એટલે BHP. આ બેની વચ્ચેનો લોસ એટલે શું છે? ફ્રિક્શનલ લોસ. બરાબર, તો આ શું છે? તો વ્હીલમાં ફ્લાયવ્હીલમાં વિકસતી શક્તિ, તો કે ના. સિલિન્ડરમાં વિકસતી શક્તિ, તો કે ના. પ્રોપેલર શાફ્ટમાં વિકસતી શક્તિ. વ્હીકલમાં વિકસતી શક્તિનો શું છે? લોસ છે. જેટલો લોસ વધારે એટલે આપણે એવરેજ ઓછી, નુકસાન વધારે, એટલે FHP. વ્હીકલમાં વિકસતી શક્તિનો લોસ. મિત્રો જો આપણે ઈ બુકમાં સમજાવ્યું છે કે હોર્સ પાવર એસઆઈ સોસાયટી ઓફ ઓટોમોટિવ એન્જિનિયર મુજબ પાવરને માપવાનો એકમ છે, તેને ટૂંકમાં HP વડે દર્શાવવામાં આવે છે. એક એટલે 4500 kg. મિત્રો આ પૂછાયેલું છે. 4500 kg વજનને 1 મિનિટમાં 1 મીટર જેટલું અંતર કાપવા માટે લાગતી જરૂરી શક્તિ. પછી આવશે થર્મલ એફિશિયન્સી. આઉટપુટ કાર્ય એન્જિનમાં બળતણની શક્તિના ગુણોત્તરને થર્મલ એફિશિયન્સી કહેવામાં આવે છે. બ્રેક હોર્સ પાવર BHP. એન્જિનના ફ્લાયવ્હીલ પર મળતા પાવરને BHP એટલે 2π×N/T ભાગ્યા 4500 ક્રેન્કશાફ્ટને. IHP એટલે ઇન્ડિકેટિંગ હોર્સ પાવર. એન્જિનના સિલિન્ડરની અંદર થતા પાવરને IHP કહેવામાં આવે છે. IHP બરાબર PM એટલે N ગુણા K ભાગ્યા 4500. PM એટલે દબાણ, L એટલે સ્ટ્રોકની લંબાઈ, A એટલે પિસ્ટનનું ક્ષેત્રફળ, N એટલે 1 મિનિટમાં પાવર સ્ટ્રોકની સંખ્યા, K એટલે સિલિન્ડરની સંખ્યા. અને આવ્યું મિત્રો આવી ગયું FHP, આપણો લોસ. બરાબર, FHP એટલે ઘર્ષણના કારણે થતા લોસના FHP કહેવાય છે. IHP માઇનસ BHP. પછી મિકેનિકલ એફિશિયન્સી BHP માઇનસ IHP ગુણા ફાયરિંગ ઓર્ડર. મલ્ટી સિલિન્ડર એન્જિનમાં દરેક સિલિન્ડરમાં મળતા પાવર સ્ટ્રોકના ક્રમને શું કહેવામાં આવે છે? ફાયરિંગ ઓર્ડર કહેવામાં આવે છે. ફોર સિલિન્ડર એન્જિનમાં ફાયરિંગ ઓર્ડર શું છે? 1 3 4 2 ને 1 2 4 3. મિત્રો આ યાદ રાખજો. મિત્રો આવી નાની નાની વસ્તુ ખાસ કરી. અને મિત્રો તમારા માટે હું એક બોનસ તરીકે હું એમ આપીશ કે આપણી આ બધી જે વિથ સોલ્યુશન વાળી જે PDF છે ને, લગભગ મેં 40 જેટલા લેક્ચર લીધા છે ઓનલાઈન, ટૂંકમાં યુટ્યુબમાં, એ બધી તમને PDF તમારા મોક ટેસ્ટના કોર્સમાં ફ્રી ઓફ કોસ્ટ મળશે. ત્યાં વોટર પંપનું મુખ્ય કાર્ય શું છે? એન્જિનમાં જે વોટર પંપ આપ્યું એનું મુખ્ય કાર્ય ઓઇલની વહેંચણી કરવી, કુલન્ટ એન્જિનમાં સર્ક્યુલેટ કરવું, ઈંધણ આપવું કે સ્ટાર્ટર ચલાવવું. તો વોટર પંપનું મુખ્ય કાર્ય શું છે? કુલન્ટને એન્જિનમાં સર્ક્યુલેટ કરવું. શું છે? કુલન્ટને એન્જિનમાં સર્ક્યુલેટ કરવું. ઉતાળે ઓઇલની વહેંચણી કરવું એવું ના આવે. એન્જિનને સર્ક્યુલેટ કરવા માટે વોટર પંપનો રોલ છે. એના પછી એસિટિલિન ગેસ. મિત્રો એસિટિલિન ગેસ ક્યાં હોય? વેલ્ડિંગમાં. બરાબર, એનું રાસાયણિક સંયોજન શું છે? રાસાયણિક કાર્બન અને ઓક્સિજન, કાર્બન અને હાઇડ્રોજન, કાર્બન અને કેલ્શિયમ, કાર્બન અને નાઇટ્રોજન. તો શું છે? કાર્બન અને હાઇડ્રોજન. એસિટિલિનનું રાસાયણિક શું છે? કાર્બન અને હાઇડ્રોજન. નેક્સ્ટ ક્વેશ્ચન. ગેસ સિલિન્ડરને કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? ગેસ સિલિન્ડરને બનાવવામાં આવતું મટીરિયલ કોપર, એલ્યુમિનિયમ, સ્ટીલ કે ટંગસ્ટન. તો મિત્રો જે સિલિન્ડર છે, ગેસ સિલિન્ડર કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? સ્ટીલ. મિત્રો હવે તમને ખબર હોય ને કે કલર કોડ ઉપર ગેસ સિલિન્ડર નક્કી થતો હોય કે આ બ્લેક કલર છે, આ યલો કલર છે, તો આમાં કયો ગેસ ભરેલો હોય. તો એના માટે મેં સરસ મજાનું તમારા માટે એક ડિઝાઇન કરેલું છે. જો
મોસ્ટ ટાઈમ છે. 1 માર્ક તમારું. ગેસ સિલિન્ડરનું નામ, એનો કલર કોડ અને વાલ્વની ડિઝાઇન. ઓક્સિજનનો મિત્રો બાટલો હોય ને તો જનરલી એનો કલર હોય કાળો કલર. બરાબર, તમે કદાચ હોસ્પિટલમાં જોતા હશો, એમાં કાળો કલર તો ઓક્સિજન હોય. જમણી એની વાલ્વની ડિઝાઇન કેવી હોય છે, જમણી બાજુ ઓપરેટ થતો હોય. પછી છે એસિટિલિન, તો એનો કલર હોય છે મરૂન કલર. શું છે? મરૂન કલર, ડાબી બાજુ ઓપરેટ થતો. પછી છે હાઇડ્રોજન. હાઇડ્રોજનનો કલર કયો? તો કે ભાઈ લાલ કલર. લાલ કલર ડાબી બાજુ ઓપરેટ થતો. પછી છે નાઇટ્રોજન, ગ્રે, કાળી નેક સાથે એની ઉપર ગ્રે કલર હોય, ઉપર છે ને કાળા કલરની પટ્ટી હોય, બરાબર, જમણી બાજુ. પછી હવા, હવા ગ્રે કલર, જમણી બાજુ. પ્રોપેન, પ્રોપેન લાલ, લાર્જ ડાયામીટર અને પ્રોપેન નામ સાથે, ડાબી બાજુ. આર્ગન તો કે બ્લુ કલર, જમણી બાજુ ઓપરેટ થતો. અને કાર્બન ડાયોક્સાઇડ CO2 એટલે કાળો સફેદ નેક સાથે, જમણી બાજુ. તો મિત્રો હવે આ મોસ્ટ ટાઈમ છે કે તમારા માટે મેં આ ખાસ બનાવ્યું છે મિત્રો, કારણ કે મને એવું લાગ્યું કે આ પ્રશ્ન હોઈ શકે પરીક્ષામાં. તો 1 માર્કમાં આપણી ભૂલ થાય નહીં, આમાંથી ગમે આવી શકે, આ સિવાય બીજા કોઈ છે નહીં. એટલે આ તૈયાર કરીને મિત્રો આવું કન્ટેન્ટ આપણે તમને છે ને કોર્સમાં ને મોક ટેસ્ટમાં આપ્યું. મોક ટેસ્ટમાં આપણે ખાલી તમે ક્વેશ્ચન જોશો ને PDF હું મૂકીશ ને એટલે તમને લાગશે આખી જે PDF મૂકે કે કંઈક આપણે કંઈક તૈયાર કર્યું છે. એટલે હજી કહું છું, જો જોડાયેલા ન હોય ને તો જોડાઈ જજો, બરાબર. પછી અફસોસ ન થાય, કારણ કે તમારે જ્યારે પેપર પૂરું થઈ જાય ને પછી જોજો ગુજરાત જ્ઞાનના જેટલા વિદ્યાર્થી છે ને રિવ્યુ જોજો ને ક્યાંક તમને એમ થાય કે હું રહી ગયો, એવું ન થવું જોઈએ. નો ક્વેશ્ચન, હોર્ન માટે મોટામાં મોટો મુખ્ય ઘટક કયો છે? બરાબર, જે હોર્ન હોય એમાં સૌથી મોટો ઘટક કયો છે કે જેના વગર આપણે એમ કહીએ કે હોર્નનું હૃદય એમ. મોટર છે, ડિસ્ક છે, ફ્લેશર છે કે ડાયાફ્રામ છે? તો મિત્રો શું છે? એના માટે આવશે ડાયાફ્રામ. એ એવો ઘટક છે, એનો મુખ્ય ઘટક છે કે જેના વગર હોર્નનું પોસિબલ નથી. ત્યાંથી અવાજ ઉત્પન્ન થાય. મિત્રો ફૂલ કોર્સ છે, હજી જેને લેવો હોય તો લઈ શકે છે, એવી કોઈ મોટી વાત નથી. તો તમારે રિવિઝન કરવું હોય તો સારામાં સારો કોર્સ છે, કારણ કે 100 માર્કનું બધું કવર વિથ મોક ટેસ્ટ બધું તમને આપેલું છે. આમાં કદાચ તમે કોર્સ લેવો હોય તો તમને ડિસ્કાઉન્ટ પણ મળી જશે. બધું આમાં કવર થાય છે. અને મિત્રો આ હું હજી કહું છું, એક બુક અને મોક ટેસ્ટ આટલું તમે કરશો ને મિત્રો તો રિવિઝન તમે વિચારો 7,500 પ્રશ્નો તમે કરતા હોય તો તમને લાગે છે કે એનાથી 12 પ્રશ્નો જાય? કદાચ મને તો એવું છે કે કદાચ પેપર આખું આ બે બુકમાંથી નીકળી જશે. એટલે ખાસ હજી લીધી ન હોય તો લઈને રિવિઝન કરજો મિત્રો. એટલે જ આટલો ઓછો રેટ રાખ્યો છે, બરાબર. માર્કેટમાં તો 500ની બુક લીધી અને એમાં એક જ બુક, એ પણ આનાથી અડધા પેજની. એવું આપણે કર્યું નથી. પછી RPS, મેં ગયા વખતે મિત્રો મેં પૂછ્યું હતું RPM. આ વખતે શું પૂછ્યું છે? RPS. તો રોટેશન પર સેકન્ડ કે રેવોલ્યુશન પર સેકન્ડ? તો શું આવશે મિત્રો? રોટેશન પર રેવોલ્યુશન પર સેકન્ડ. શું આવશે? રેવોલ્યુશન પર સેકન્ડ. ઉતાવળે રોટેશન પર સેકન્ડ થાય નહીં, ખાસ જોજો. પછી સિલિન્ડર હેડ કયા ભાગ ઉપર માઉન્ટ થયેલું હોય છે? મિત્રો આ માઉન્ટ જોજો. સિલિન્ડરનો જે હેડ છે એ ક્યાં માઉન્ટ, એટલે ક્યાં ફિક્સ થયેલું હોય? માઉન્ટ એટલે શું છે? ક્યાં ફિક્સ થયેલું છે? ક્રેન્કશાફ્ટ ઉપર, પિસ્ટન ઉપર, સિલિન્ડર બ્લોક ઉપર કે ઓઇલ પેન ઉપર? તો સિલિન્ડર હેડ હંમેશા ક્રેન્ક સિલિન્ડરના બ્લોક ઉપર માઉન્ટ થયેલું હોય. પછી ટાયરના ટ્રેડ પેટર્નનું શું મહત્વ છે? ટાયરમાં તમને ખબર છે ડિઝાઇન આપેલું હોય, ટ્રેડ પેટર્ન હોય, એનું મહત્વ શું છે? બરાબર, એ આપણે જણાવવાનું છે. દેખાવ વધારે સારો થાય, ઘર્ષણ ઓછું થવું, ટાયરનું વજન વધારવું, પાણી બહાર ફેંકી સલગતા વધારવી? તો મિત્રો શું છે? પાણી બહાર ફેંકી સલગતા વધારવા માટે ટાયરની ટ્રેડ પેટર્ન ડિઝાઇન કરવામાં આવે છે. એના પછી એમ્પિયર મીટર અથવા મિત્રો બીજું નામ શું છે? એ મીટર શું દર્શાવે છે? મિત્રો 3 મીટર મેં તમને બેઝિક શીખવાડતા. એ મીટર, વોલ્ટ મીટર, મલ્ટીમીટર, બરાબર, ઓહમ મીટર. તો એ મીટર શું દર્શાવે? વિદ્યુતનો પ્રવાહ, કરંટ. વોલ્ટ મીટર વોલ્ટેજ. મલ્ટીમીટર આમાંથી 3-4 વસ્તુ દેખાડે, બરાબર. સ્પીડોમીટર, ઓડોમીટર, આવું બધું ખાસ તૈયાર કરજો. પછી ગેસ સિલિન્ડરમાં ગેસ ભરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? પ્યોરિફિકેશન, ડિસ્ક્રિમિનેશન, ચાર્જિંગ કે ડિસ્ચાર્જિંગ? તો મિત્રો ગેસ ભરવાની જે પ્રક્રિયા છે એને ચાર્જિંગ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? ચાર્જિંગ. પછી ટાયરના સાઇડ વોલ ઉપર લખેલો નંબર 175
70R13 નો અર્થ શું છે? વ્હીલનું દબાણ, વ્હીલનું ટાયરનું કદ, ટાયરનું વજન કે એન્જિન આરપીએમ. તો શું છે? ટાયરનું કદ. શું દર્શાવે છે? ટાયરનું કદ. અને પછી વ્હીલ બેરિંગનું કામ શું હોય છે? વ્હીલ બેરિંગનું કામ, બેરિંગ જે હોય ને બધામાં બેરિંગ, વ્હીલને ચલાવવું, ઓઇલ પંપ ચલાવવું, વ્હીલને સરળતાથી ફેરવવા દેવો કે વ્હીલને સ્થિર કરવું. તો વ્હીલ બેરિંગનું કામ શું છે કે વ્હીલને સરળતાથી ફેરવવા માટે બેરિંગ. મિત્રો ગમે અહીંયા જ્યારે પણ કોઈ ફરતી વસ્તુ હોય તો એમાં હંમેશા બેરિંગ હોય અને બેરિંગનું કામ શું છે એને સરળતાથી ફેરવવા દેવું. હેન્ડ બ્રેક સામાન્ય રીતે કયા વ્હીલ પર અસર કરે છે? મિત્રો મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચન કહેવાય, કારણ કે આમાં બધાય ભૂલ કરે. હેન્ડ બ્રેક આપણે આપી છે મોસ્ટલી બધા શું કે આગળના વ્હીલ ઉપર કામ કરે, પાછળના કે બધા. તો મિત્રો જે હેન્ડ બ્રેક છે હંમેશા પાછળના વ્હીલ ઉપર કાર્ય કરે છે, પાછળના વ્હીલ સાથે કનેક્ટેડ થયેલી હોય છે. ઉતાવળે લોકો આગળના વ્હીલ ઉપર લખે. પછી વિન્ડશીલ્ડ વાઇપર કઈ સિસ્ટમમાં આવે છે? જે વાઇપર સિસ્ટમ છે બરાબર, જે આપણી કાચ સાફ કરવા માટેનું એ એન્જિન સિસ્ટમમાં છે, કુલિંગ સિસ્ટમમાં છે, બ્રેક સિસ્ટમમાં છે, ઇલેક્ટ્રિક સિસ્ટમમાં. તો મિત્રો એ કેમાં છે? તો એક ઇલેક્ટ્રિક સિસ્ટમનો ભાગ છે. એમાં નાની મોટર હોય જેનાથી આ ઓપરેટ થતા હોય. બેટરીમાં કયો એસિડ હોય છે? મિત્રો બેટરી મોસ્ટ અગત્યનું છે. એમાં નાઇટ્રિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, હાઇડ્રોલિક એસિડ કે એસિડ. તો મિત્રો એમાં શું આવશે? મિત્રો શું આવશે? સલ્ફ્યુરિક એસિડ. પછી ડ્રોઈંગમાં વસ્તુનું કાલ્પનિક પ્રતિબિંબ દર્શાવવા માટે કઈ લાઈન વપરાય? તો કટિંગ પ્લેન લાઈન. ગયા વખતે કીધું આ ક્વેશ્ચન બરાબર. આ લાઇન્સ બધી ખાસ જોજો. ઓબ્જેક્ટ, ડોટેડ, સેન્ટર લાઈન, ડાયમેન્શન લાઈન બધી ચેક કરી લેજો બરાબર. અને આ આપણે ખાસ અગત્યનું છે ગેસ વેલ્ડિંગ સિલિન્ડરનું નામ પાછું રિવિઝન કરાવી દો. ઓક્સિજન હોય તો કાળો, એસિડિક હોય તો મરૂણ, હાઇડ્રોજન હોય તો લાલ, નાઇટ્રોજન હોય તો ગ્રે, હવા હોય તો ગ્રે, પ્રોપેન હોય તો લાલ, આર્ગન હોય તો બ્લુ અને કાર્બન હોય તો કાળો વિથ સફેદ ને એક સાથે. આમાં જો આ જમણી બાજુવાળા છે વધારે છે એટલે ડાબી બાજુવાળા ખાસ યાદ રાખી લો એટલે ઠીક છે. મિત્રો મોસ્ટ ટાઈમ બી છે. મિત્રો આવા કન્ટેન્ટની તૈયારી કરવી હોય તો અમારી સાથે જોડાઈ જજો. મિત્રો આ જો એફપીએસ સીજી આ બધી એમએસ આપણી એકમ પત્તિ પણ મેં તમને આમાં સમજાવેલી છે, એ પણ તમે ખાસ જોજો બરાબર. રિવિઝન કરવા માટે બહુ સારું છે. અને મોક ટેસ્ટ હજી કહું છું મિત્રો, આ બધું આમાં તમને મળી જશે. મોક ટેસ્ટમાં બધું તમને મળવા પાત્ર છે, કમ્પ્યુટરથી માંડીને બધું. અને મેં કીધું ને કે આ આઈએમપી વસ્તુની પીપીટી ને આ પીડીએફ બધી, એટલે આ 1500-2000 ક્વેશ્ચન થાય એ બધું તમને ફ્રી ઓફ કોસ્ટ મળશે. આવી તૈયારી કરવી તો જ અમારી સાથે જોડાજો. અને હજી કહું છું મિત્રો, પછી અફસોસ ન કરતા, કારણ કે હું લખી દઉં છું કે આ વખતે ગુજરાત જ્ઞાનમાંથી જ બેઠું પેપર હશે, કારણ કે આપણે ક્રીમ આપ્યું છે, કાંઈ કામ ચલાવ એકેડેમી જોડે તમને ટેમ્પરરી મટીરિયલ નથી આપેલ, એટલે એકવાર અવશ્ય જોઈ લેજો મિત્રો. અને કોર્સ લેવો તો કોર્સ પણ પરચેસ કરી લેજો. ચાલો મિત્રો આજે આટલું રાખીએ, હવે મળીએ નવા લેક્ચરમાં નવા વિડીયો સાથે. જય હિન્દ.